અહીંયા સર્વે ઋષિકુમારો અધ્યયન કરી રહ્યા છે, સંતો અધ્યયન કરી રહ્યા છે, અને સૌ કોઈને અધ્યાપકો અધ્યયન કરાવી રહ્યા છે. ત્યાં ત્રિવેણી સંગમની લગામ જેમના હાથમાં છે એવા શ્વેત વસ્ત્રધારી સંત પૂજ્ય શામજી ભગતને વિનંતી કરીશ કે પોતાના હૃદયના ભાવ વ્યક્ત કરશે. પૂજ્ય શામજી ભગત. પૂજ્ય સદગુરુવર્ય શાસ્ત્રી સ્વામી માધવપ્રદાસજી સ્વામી, પૂજ્ય બાલસ્વામી, પુરાણી સ્વામી, સંતો, વાલા ઋષિકુમારો અને અધ્યાપકો, સર્વને જય સ્વામિનારાયણ. કૃતજ્ઞતા શબ્દ સમજવા માટે આપણે સેવકરામને યાદ કરવા જોઈએ. સત્સંગને અપનાવતા કે સમજતા પહેલાં આપણે કુસંગને બરાબર ઓળખી લેવો જોઈએ. જ્યાં સુધી કુસંગ નથી ઓળખાતો ત્યાં સુધી સત્સંગ શું છે એની ખબર નથી પડતી. સૌ પ્રથમ વખત ગુરુકુલની અંદર જ્યારે સરળ ભાષામાં પૂજ્ય પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશદાસજી સ્વામીના મુખેથી સેવકરામનું દ્રષ્ટાંત સાંભળ્યું ત્યારે ખબર પડી કે આપણે આપણા માતા પિતા, આપણા શિક્ષકો, આપણા ગુરુજનો એના પ્રત્યે કેટલી બધી કૃતજ્ઞતા દાખવી છે. એટલે કૃતજ્ઞપણું અને કૃતજ્ઞપણું એ બંનેને સમજવા માટે આજનું આ પર્વ એ અત્યંત ઉપકારક એટલા માટે છે કે સ્વયં સ્ફૂર્ત એ દર્શનમના તૃતીય વર્ષના જે વિદ્યાર્થીઓ છે, ઋષિકુમારો અને સંતો, એમણે પોતાની રીતે જ આ એક વિચાર એમને સ્ફૂર્યો છે. દર્શનમમાં તો ઘણા વિદ્યાર્થીઓ ભણે છે અને ભણી પણ ગયા છે, છતાં આવો એક વિચાર આવવો એ જ એક ગુરુકુલની સિદ્ધિ ગણાય. પૂજ્ય સ્વામીને અને સર્વ સંતોને ખૂબ જ આનંદ થશે કે આ ઋષિકુમારો, આ સંતો એ સંસ્કૃત, સંસ્કૃતિ અને સત્સંગ માટે સમર્પિત છે. આગલી હરોળમાં બેઠેલા જે ઋષિકુમારો છે એના તરફ આપણે આમ દર્શન કરીએ છીએ તો કેવા માસૂમ, નિર્દોષ અને એકદમ ભોળા લાગે છે. પાછલી હરોળમાં બેઠેલા છે એ બધાનું દર્શન કરીએ છીએ ત્યારે એમાં જ્ઞાન, અનુભવો અને એની સાથે સાથે આ જગતની જે જેટલી પણ બાબતો છે એ પ્રગટ થઈ ચૂકી છે. જ્યારે મૂછનો દોરો ફૂટે છે ને એની સાથે સાથે ડાપણની દાઢ ઉગે છે, અને ડાપણની દાઢ છે એને ગમે તે માર્ગે લઈ જાય છે. જો આવા સંતોનું સાનિધ્ય અને માર્ગદર્શન ન હોય તો એ જીવન ઘણી વખત એક ભટકી ગયેલી સમુદ્રની અંદર જે હોડી એના જેવું અસ્તવ્યસ્ત થઈ જાય છે. તો ખરી કૃતજ્ઞતા એ છે કે પૂજ્ય શાસ્ત્રી સ્વામી માધવપ્રદાસજી સ્વામીના દર્શનને સમજવું. એમનું નામ દર્શનમ પાડ્યું ને ત્યારે એમણે ઘણો વિચાર કર્યો. આપણે અત્યારે ભાણદેવ રચિત વેદ દર્શનનો ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યા છીએ. સ્વામી ખૂબ રાજી થશે કે વેદ દર્શન ઉપર બધા ઋષિકુમારો, સંતો અને ખાસ કરીને અધ્યાપકો અત્યારે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરી અને વિદ્યાર્થીઓને ખૂબ જ વૈદિક સંસ્કૃતિ, વૈદિક દર્શન શું છે એ વિશે ખૂબ જ સારી રીતે સમજાવી રહ્યા છે. તો વેદ દર્શન છે એ ઋષિઓનું દર્શન છે, એ ભારત દર્શન છે. પણ દર્શન શબ્દ ઘણા અર્થમાં વપરાય છે, એટલા માટે આપણે જ્યારે માધવપુરી સ્વામીનું દર્શન એ સમજીએ ત્યારે આપણને ભગવાન સ્વામિનારાયણ અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, ધર્મજીવનદાસજી સ્વામી એનું સ્મરણ આપણને થવું જોઈએ કે જે ભગવાને સદવિદ્યાનો સંદેશ આપ્યો અને એ સદવિદ્યાના સંદેશને ઝીલીને એને આવો આકાર આપ્યો જે ગુરુએ, અને એ આકારને અત્યાર સુધી પાલન, પોષણ, જતન કરીને જે જાળવી રાખ્યું છે. એટલું જ નહીં પણ વૈશ્વિક લેવલનો આ પ્રયાસ થઈ રહ્યો છે. આજે કઈ એવી સંસ્કૃત પાઠશાળાઓ હશે કે જેને અમેરિકાનું એક્રેડિટેશન મળ્યું હોય? આપણે માટે અમેરિકાનું ગૌરવ નથી, પણ અમેરિકા અહીંયા સુધી આવી અને આપણને જે ક્રેડિટ આપે છે ને એ અમેરિકાની પોતાની ક્રેડિટ છે. એટલે આ સમજવા માટે સ્વામી એક સામાન્ય ગામડાથી માંડી, હમણાં સ્વામી ગીરમાં જવાના છે, તો નેસડાથી માંડી અને અમેરિકા સુધી સ્વામી જે વિચારો સેવે છે, પોતે લખે છે, પ્રસરાવે છે
અને એવી અપેક્ષા રાખે છે કે આ સંતો અને આ ઋષિકુમારો એ વિચારોને જીવંત બનાવે. જેટલો પુરુષ મહાન હોય એ પ્રમાણે દેશકાળ પ્રવર્તે છે. દેશકાળ એટલે સમગ્ર પર્યાવરણ. આજે અહીં કોઈ પણ આવે આ સંસ્થાની અંદર તો શું જુએ છે? માત્ર ભવનો જ નથી જોતા, માત્ર અહીંની વૃક્ષ વનરાજી જ નથી જોતા, પણ એ ઋષિકુમારો, સંતો, વિદ્યાર્થીઓ અને અહીંનો પ્રત્યેક કર્મચારી એનું જીવન જોવે છે. તો એ જીવનથી જીવન ઘડાય છે એવી જે વાત છે એ વાતને લઈને સ્વામી સમગ્ર વિશ્વમાં વિચરણ કરી રહ્યા છે. એની સાથે સાથે અહીંયા જે સંતો છે, નાના સંતો પાર્ષદોથી માંડી અને પૂજ્ય માધવપુરી સ્વામી સુધીના જેટલા પણ સંતો છે, એમના જીવનમાંથી જો તમે ધારો તો તમે ઘણું શીખી શકો. ટીવીના માધ્યમથી તમે કોઈ ક્રિકેટર પ્રત્યે જે આશિક થઈ જાઓ છો અને તમને અંદરથી એમ થઈ જાય છે કે મારે એવો ક્રિકેટર બનવું છે. તમે કોઈ અભિનેતાનું ફિલ્મ જોઈને તમને એમ થઈ જાય છે કે મારામાં પણ એક ક્ષમતા છે કે હું પણ એટલો રૂપાળો છું કે અભિનેતા બની શકું. પણ કોઈને એવો વિચાર આવે છે કે ભગવાન સ્વામિનારાયણે આવડું મોટું કાર્ય કર્યું. તમે ઇતિહાસ 200 વર્ષ પહેલાંનો ઇતિહાસ જ વાંચો તો તમને ખ્યાલ આવે, કારણ કે આપણને વાંચતા લખતા તો આવડે છે. કેવો એ વિપરીત સમય કે જ્યાં માણસની કોઈ સલામતી જ નહીં, માણસનું કોઈ મૂલ્ય જ નહીં, એવા સમાજને એમાંથી ઉપર ઉઠાવી અને આજે આપણને ક્યાં મૂકી દીધા છે. અક્ષરધામની વાત તો પછી છે, અહીંયા અક્ષરધામ ઉતારેલું છે. આવી સંસ્થાઓ, આવા મંદિરો અને આવા જે વ્યક્તિત્વ પ્રગટ થાય છે એ ખરી કૃતજ્ઞતા છે. એટલે આપણું જીવન જો એવું બને તો જ ખરી કૃતજ્ઞતા વ્યક્ત કરી કહેવાય. આ કૃતજ્ઞતા પર્વ દ્વારા જે ઋષિકુમારોએ સંતોએ પ્રયાસ કર્યો છે એણે એક નવી દિશા ચીંધી છે. આ માત્ર કહેવાનો કે સાંભળવાનો જ વિષય નથી, પણ પ્રત્યેક ક્ષણે પ્રત્યેક દિવસે જીવવાનો વિષય છે. જે જીવશે એમાં એ ખીલશે અને એનાથી બીજાને દર્શાશે. તમે કાયમ કોઈ અહીંયા રહેવાના નથી. તમે જ્યાં જ્યાં જાઓ, તમે તમારા ઘેરે જાઓ, તમે તમારા આગળ જઈને તમારી કારકિર્દીના ક્ષેત્રમાં જાઓ, ત્યાં પણ તમે સત્સંગનો અને આ સંતોનો, ભગવાન સ્વામિનારાયણનો સંદેશ જીવજો. તમે જીવશો તો ઓટોમેટિક એની અસર બીજાને થવાની જ છે. 2 અગરબત્તી પ્રગટાવીએ છીએ તો વાતાવરણ સુગંધિત થઈ જાય છે. 2 સારા વિચારો અભિવ્યક્ત કરીએ તો લોકોને રાહત થઈ જાય છે. તો સમગ્ર રીતે આપણું જીવન ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત હોય અને આપણા જીવન દ્વારા બીજાને જે પોષણ મળતું હોય છે ને એને આપણને ખબર પડતી નથી. પણ સમયાંતરે કાળ દેવતા એમ કહે છે કે ખરેખર આ માણસ છે એ જીવી ગયો. આજે આપણે મહાપુરુષોને યાદ કરીએ છીએ, ભગવાનના અવતારોને આપણે પૂજીએ છીએ, માનીએ છીએ, ઉપાસીએ છીએ. શા માટે? એમણે પોતાના જીવન દ્વારા એ વસ્તુ પ્રગટ કરી હતી. તો દર્શનમનું ખરું ધ્યેય, દર્શનમનું ખરું દર્શન એ આ છે. જેનું જીવન મહાન છે એ જ ખરેખર મહાન છે અને એ જ મહાનતાને પ્રગટાવી શકે છે. હું ખરેખર આ ઋષિકુમારોને ધન્યવાદ આપું છું કે એમણે આ એક નવી દિશા ચીંધી છે સ્વયં સ્ફૂર્ત રીતે. એટલા બધાને ધન્યવાદ આપી સંતોના ચરણોમાં પ્રણામ કરી બધાને વંદન કરી. જય સ્વામિનારાયણ. હવે વિનંતી કરીશ આચાર્ય શ્રી રામપ્રિયજી અહીંયા આવી અને પોતાના આ કૃતજ્ઞતા પર્વ નિમિત્તે પોતાના હૃદયના ભાવો વ્યક્ત કરશે. આચાર્ય શ્રી રામપ્રિયજી. યસ્યાત્મભૂતસ્ય ગુરોઃ પ્રસાદાત અહમ વિમુક્તોસ્મિ શરીરબંધાત સર્વોપદેષ્ટુઃ પુરુષોત્તમસ્ય તસ્યાંઘ્રિયુગ્મં શરણં પ્રપદ્યે. પરમપૂજ્યાઃ મંચસ્થાઃ શ્રીચરણાઃ પૂજ્યાઃ સાધવઃ પ્રાધ્યાપકબાંધવાઃ માતરઃ વિદ્યાર્થિનશ્ચ. वास्तविक रूप में मैं कुछ भी बोलूँ वो चर्वित चरवण है. एक आश्चर्य भी है कि
प्राध्यापक बंधुओं का सहाय से पूज्य माधवप्रिय दास जी स्वामी समाज में इतना अच्छा एक परिवर्तन ले आ सकते हैं, ये साक्षात्कार हो गया। एक दृष्टि से 10 साल हो गया, तो 10 साल के अंदर मैं कभी कभी सोचता था कि मेरे लिए कृतज्ञता पर्व हो जाएगा, परंतु यह हुआ नहीं। विद्यार्थियों से कृतज्ञता पर्व स्वीकार करना तो अत्यंत संतोषदायक विषय है। जब कुंज विहारी स्वामी जी इस आयोजन के लिए विद्यार्थियों के साथ बहुत आयोजन करते थे, तब मैं उनको कभी कभी हास्य भी करता था। तो अभी बहुत बड़ा कार्यक्रम आप आयोजन कर दिए कि अभी प्रथमा से शुरू करके आचार्य तक सब चालू कर देंगे, हमारा एक एक पर्व हो जाएगा। परंतु वो हास्य 2-3 बात बोलता था, परंतु उनका सीरियसनेस कहाँ भी छोड़ा नहीं। एक एक स्टेप में भी उनका आयोजन और विद्यार्थियों के साथ बात और विद्यार्थियों स्वयं प्रेरणा अत्यंत आश्चर्यदायक था। तो खरेखर शिक्षण प्राप्त हुआ विद्यार्थियों को सद्गुरु संतों का छाया में, ये हमको सफल रूप में दर्शन हो रहा है। और दूसरा, हमारा कर्तव्य तो केवल संतों का मार्गदर्शन लेके उनके साथ चलना, परंतु वास्तविक दर्शन उनका है विजन। क्योंकि सारा भारतवर्ष और विश्व संचलन करते करते कहाँ कहाँ का अनुभव प्राप्त करते हुए विश्व के लिए क्या चाहिए, देश के लिए क्या चाहिए, राज्य के लिए क्या चाहिए और समाज में के लिए क्या चाहिए, ये सोचते सोचते हमारे पास आके विनियोग करते करते इसके लिए ये आयोजन होना, उसके लिए ये आयोजन होना। तो आज हमारा दर्शनम एक आदर्श हो गया। वास्तविकता है, लगभग जो पढ़ रहे हैं उन विद्यार्थियों को ख्याल में नहीं हो सकता है कि हम अध्यापकों और बड़े संतों उसका अनुभव करते हैं। एक अभी का उदाहरण दूँ कि स्वामी जी का एक बहुत बड़ा सिद्धि है। 1 घंटा पहला अक्षरधाम का संतों को हमारा दर्शनम एक आदर्श बन गया। ही उनको एक संस्कृत महाविद्यालय का उद्घाटन करना, ये संस्कार देना बहुत सालों से मन में है, परंतु हुआ नहीं। संतों के लिए उनका शिक्षण संस्था भी बन गई, परंतु संस्कृत विद्यालय खोलना तो उसके लिए क्या करना, तो हमारा दर्शनम उनके लिए आदर्श बना। गुजरात में कोई संस्था को उन्होंने बुलाया नहीं, सिर्फ दर्शनम का 2-3 अध्यापकों, सुरेश शास्त्री मालूम है, तो बुलाए, पूर्ण अनुभव प्राप्त किए। तो हमारा दर्शनम उनके लिए आदर्श हुआ कि विद्यार्थियों का एक और पूज्य स्वामी जी का एक विजन का एक फल है ये। तो हमको बहुत संतोष हुआ कि सारा प्रपंच के लिए जैसा मार्गदर्शकों को वडील संतों चाहते हैं, ऐसा विद्यार्थियों को आज मार्गदर्शक के रूप में अलग अलग स्थलों में जाके सेवा देने के लिए अलग अलग मौका हो अभी चालू है। तो जैसा अंकित विद्यार्थी ने अपना भाव उद्गार किया, वैसा उनका प्रतिज्ञा वचन के अनुसार वैसे ही होके अपना संस्कृति का,
अपना सच्छास्त्रों का प्रचार के लिए कटिबद्ध होके सेवा करेंगे, यही दर्शनम का सिद्धि है और पूज्य माधवप्रिय दास जी स्वामी और वडिल संतों का सफलता है। तो एक कृतज्ञता पर्व, उसमें जितने विद्यार्थियों भागी होकर प्रेरणा स्रोत के रूप में छोटे विद्यार्थियों के लिए आदर्श होते हुए मार्गदर्शन दे रहे हैं, उन सबको लिए अध्यापक बंधुओं की तरफ से कृतज्ञता है। जय श्री स्वामीनारायण।